હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આજની મોર્નિંગ સ્ટાર્ટ થાય છે ઠંડાઈથી. પ્રશાંત જતો રહ્યો છે, એને પણ ઠંડાઈ દઈ દીધી હતી, પણ એ શૂટ કરતા રહી ગયું છે કેમ કે મને નથી ફાવતું એક હાથે, હજી નવું સ્ટાર્ટિંગ છે એટલા માટે. તો હવે બાળકો ઉઠી ગયા છે ને અમે ત્રણેય આજે સવારના નાસ્તામાં ખાલી ઠંડાઈ લઈએ છીએ કેમ કે ગરમીના લીધે હમણાં ચા પીવી નથી ગમતી ને ધ્રીશ તો પીતો જ નથી. ક્યારેક બહુ એવું હોય તો જ પીવે છે, બાકી તો દૂધ કોલ્ડ ડ્રિંક જ પીવે છે યા ઠંડાઈ પીવે છે. તો ચલો અમે ત્રણેય અત્યારમાં ઠંડાઈ પીએ છે. તમારે કોઈને પીવી હોય તો આવી જાઓ. ચાલો હવે આપણે સવારના કામ બધા પતાવવા માંડીએ. દૂધ તો મારે બહુ જલ્દી વહેલું આવી જાય છે, આઈ થિંક 7 વાગ્યા આજુબાજુ, 7 સાડા 7. પણ એમને બેલ મારવાની ના પાડી છે કે નીંદર ના બગડે એટલે બહાર મૂકીને જતું રહેવાનું. તો બહાર દૂધ મૂકીને એ લોકો જતા રહ્યા હોય છે અને પ્રશાંત જાય ત્યારે મેં અંદર બી લઈ લીધું હોય છે 9 વાગે. પણ જ્યારે બધું ફ્રેશ થાઉં, નાસ્તો પાણી પતે પછી જ દૂધ ગરમ મૂકું છું. 2 લીટર દૂધ લઉં છું કેમ કે મને દહીં છાશ ઘરના જ જોઈએ છે, બહારના પેકેટના નથી ભાવતા એટલા માટે. આજે ધૃતિના હેરની ચંપી કરવાની છે તો ચલો ધૃતિબેનને ચંપી કરી દઈએ. જે લોકો ધૃતિના હેર માટે પૂછતા હોય છે કે આટલા લોંગ હેર કેમ છે, તો ભાઈ એની કેર કરવી પડે છે, રેગ્યુલર ઓઇલિંગ કરવું પડે છે. એને સ્કૂલમાં તો કમ્પલસરી જ છે કે ભાઈ ઓઇલવાળા હેર અને 2 ચોટલા લેવાના હોય છે. પણ ડ્યુરિંગ વેકેશન ઓછું ઓઇલિંગ કરવાનું હોય છે, પણ તો બી આપણે પૂરેપૂરી કેર કરીએ છીએ એના હેરની. તો વેકેશન છે તો બી આપણે ઓઇલિંગ કરી દીધું છે. અને હવે ચલો બપોરના જમવાનો ટાઈમ થઈ ગયો છે, એપ્રોક્સ આઈ થિંક 1 વાગ્યા જેવું છે. અને આજના જમવામાં પણ અમે 3 જ છીએ, પ્રશાંત ટિફિન નથી લઈ ગયો. તો આજે પણ ટિફિન તો નથી જવાનું, પણ ખાલી ઘરે અમે 3 જ છીએ તો શાક ભાત બનાવી દઉં છું. બટેટાનું શાક, ભાત, જોડે ભૂંગળા તળિયા છે. ડેઈલી અમારે તાવડો અખંડ જ હોય છે કેમ કે આખા દિવસમાં એકાદી વખત તો કાક કરવાનું થઈ જ જતું હોય છે. અત્યારે ભૂંગળા તળું છું અને જમવામાં બનાવ્યું છે બટેટાનું શાક, ભાત અને જોડે ભૂંગળા. તો ચલો આપણે ભૂંગળા તળી લઈએ. બપોરના 1:30 વાગી ગયો છે અને જમવાનું રેડી છે. બટેટાનું શાક, ભાત, બોળિયા ગુંદા, ગરમર, ભૂંગળા, કેરી, છાશ અને છોકરાઓ જમવા બેસી ગયા છે. બેયને શાક ભાત ભાવે છે બહુ જ, ભાત એનું ફેવરેટ મેનુ છે. તો ચાલો તમે લોકો પણ જમવા. તો 6 વાગી ગયા છે ને અમે લોકો ઉઠી ગયા છીએ. ધૃતિ, ધ્રીશ, નાસ્તામાં શું ખાવું છે બોલો? આમ અને મેંગો એમ. જેમ તમે વિડીયોમાં આગળ જોયું, ધ્રીશને ખાવી છે આમ, ધૃતિને ખાવી છે મેંગો. તો ચલો હું એમને સુધારી દઉં છું કેરી. એ પહેલી વાર સુધારી, ખાઈ લીધી, એનું શૂટ કરતા રહી ગયું છે કેમ કે હેબિટ નથી એટલે ભૂલાઈ જાય છે ઘડીએ મોબાઈલ લેવાનો અને શૂટ કરવાનું. અને ફાવતું બી નથી. ક્યારેક એવું હોય છે કે જમતા હોય તો હાથ એઠા હોય છે એટલે શૂટ કરવાનું રહી જાય છે. જેટલું થાય એટલું ટ્રાય કરીએ છીએ કેમ કે બધી મુમેન્ટ તો કેપ્ચર નથી થતી, આદત નથી એટલા માટે. તો ચલો હવે સાંજના જમવાની તૈયારી થવા માંડી છે. એ તમે થંબનેલ જોયો જ હશે એ પ્રમાણે. તો અત્યારે બની રહ્યા છે જમવામાં ભાતના વડા. અને ધૃતિની ફરમાઈશ એવી છે કે આપણે રેસીપી આપી જ દઈએ. તો ચલો રેસીપી આપી જ દઉં તમને. તો આદુ મરચાંની પેસ્ટ બનાવું છું અને આદુ હું આવી રીતે સ્ટોર કરીને રાખું છું. એટલે આદુ મરચાં અને હવે એમાં નાખી દઈએ આપણે લસણ. મીન્સ કે આખું લસણ હોય કે લસણની પેસ્ટ હોય, હું લસણની પેસ્ટ પણ બનાવીને જ રાખું છું. તો ચલો આદુ મરચાં અને લસણની પેસ્ટ આપણે બનાવી રેડી કરીને પછી તમને મળી. ચલો તો આપણે જોડે તેલ પહેલાં ગરમ કરવા મૂકી દઈએ. તેલ આવે ત્યાં આપણે બધો ભજીયાનો વડાનો મતલબ કે મસાલો રેડી કરી દઈએ. તેલ થોડુંક વધારે રાખી દો એટલે મોટા 1 થી 2 ગાણવામાં પતી જાય, જલ્દી કામ પતે આપણું. કેમ કે અત્યારે ગરમીનું કિચનમાં જરાય રહેવાતું નથી. તો બપોરના જેવા ભાત વધ્યા હતા થોડાક, મેં છાશમાં પલાળી દીધા હતા એટલે કે થોડાક ખાટા થઈ જાય, એટલે ટેસ્ટ થોડો સારો આવે. કેમ કે મારે ખાટી છાશ તો નહીં હોતી એટલે છાશ સાવ જ મોળી હોય છે એટલે બપોરે જ પલાળી દીધા હતા. અને હવે એમાં આપણે નાખી દઈએ છીએ આદુ મરચાં લસણની પેસ્ટ. જે પ્રમાણે તીખું ભાવતું હોય એ પ્રમાણે તમે આદુ મરચાં એડ કરી શકો છો એઝ પર યોર ટેસ્ટ. અને એમાં બધા રેગ્યુલર મસાલા કરી દઈએ. હિંગ,
હળદર, ચટણી મારે કાશ્મીરી જ છે મોળી, એટલે અને અમે થોડુંક સ્પાઇસી ખાઈએ છીએ એટલે મેં આખી મોટી ટીસ્પૂન નાખી છે. ધાણા જીરું, અને શૂટ કરતાં ક્લિપ રહી ગઈ હતી, મીઠું અને સેજ આવતા જતા ખાવાના સોડા પણ નાખવાના હોય છે, એ હું શૂટ કરતાં ભૂલી ગઈ હતી, તો તમે એડ કરી દેજો. હવે એમાં આપણે લોટ મિક્સ કરશું, આવતો જાતો ચણાનો લોટ, મીન્સ કે થોડોક બાઇન્ડિંગ પૂરતો, અને બીજો નાખશું આપણે ઢોકળાનો લોટ, જે ખાટા ઢોકળાનો લોટ હોય એ. પહેલાં મેં નાખ્યો છે આ ચણાનો લોટ છે, એ જસ્ટ બાઇન્ડિંગ પૂરતો નાખવાનો હોય છે. અને બીજો નાખી દઈશું ઢોકળાનો લોટ થોડોક વધારે રાખવાનો, મીન્સ કે જે પ્રમાણે તમારે વડા જોઈતા હોય ક્વોન્ટિટીમાં એ પ્રમાણે. તો વડાનો બેટર રેડી કરી દઈએ આપણે પહેલાં. ભાતનું વડાનું બેટર રેડી છે. તમને જે રીતે બતાય છે એ રીતનું બનાવી નાખવાનું. કન્સિસ્ટન્સી થોડુંક એવું ઢીલું, બહુ ઢીલું બી નહીં, આવી રીતે જે રીતે તમને દેખાય છે વિડીયોમાં એ રીતનું બેટર રાખવાનું છે કે આરામથી ઇઝીલી વડા પડી શકે. એટલે બહારથી એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે, કેમ કે અંદર ભાત નાખેલા છે એટલા માટે. તો ચલો હું તમને બતાવું કે કેવી રીતના થાય છે. પહેલાં લો ફ્લેમ પર મેં એડ કર્યા છે, અને જેવા વડા પડી જશે, મતલબ કે આખો મેં તો મોટો બધો ઘાણ ઉતાર્યો છે, એટલે જેવા વડા પડી જશે એટલે પછી આપણે હાઈ ફ્લેમ પર એને ચડાવી દઈશું, મતલબ કે તળી લઈશું. તો ચલો જોઈએ કેવી રીતના બને છે, હું તમને બતાવું. બસ 2 થી 5 મિનિટમાં જ રેડી થઈ જશે. જો વડાનો કલર એકદમ રેડ થવા દેવાના, એટલે બહારથી મસ્ત ક્રિસ્પી બનશે. ચલો આપણે છોકરાઓના રિવ્યૂ જોઈએ. એકચ્યુઅલી છોકરાઓના તો આ ફેવરેટ જ છે, પણ તો પણ આપણે જોઈએ ચલો ના આજે કેવા લાગે છે. ત્રીસને ધ્રીતિ ખવડાવે છે, ગરમ છે એટલા માટે દહીંમાં બોળીને. ત્રીસને તો જો ભાઈવા. ધ્રીતિ તને કેવા લાગે છે? ચાલ કે મને તો બહુ ટેસ્ટી લાગ્યા વડા. ગાઈસ તમે કોઈ ટ્રાય જરૂર કરજો. લાઈક, શેર, સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ જરૂર કરજો.